हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં ગણિતની એક નવી બુક આવી છે નીરજ ભરવાડ તો અહીંયા તમે જોઈ શકો છો 37 ચેપ્ટર આપેલા છે અને 2500 થી વધારે પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચનો આપેલા છે। હવે જે વિદ્યાર્થી મિત્રો પાસે ઓલરેડી આ 2026 માં બુક લીધેલી છે અથવા 25 માં લીધેલી છે તો તે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવાની જરૂર નથી। ખાસ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રોને આપણે ચેનલમાં રિવ્યુ આવતા હોય છે એટલે નવી નવી બુકના આપણે અપડેટ રિવ્યુ કરતા હોઈએ છીએ, પણ ગણિતમાં જે છે નીરજ ભરવાડ બુક બહુ ઓછી અપડેટ થતી હોય છે। તો ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું, જો તમારી પાસે હોય તો ખાસ કરીને એક વિડીયો જોઈ લેવો અને ચેપ્ટર નામ અથવા અમુક ચેપ્ટર તમને બતાવી તમને ખ્યાલ આવી જશે કે આ તેની તે બુક છે, નવી અપડેટ નથી થયેલી। તો જે વિદ્યાર્થી મિત્રો ગણિતની સારામાં સારી બુક લેવા માંગતા હોય તો એક આ સારામાં સારી બુક છે અને આમાં ગણિતના જ ચેપ્ટરો આપેલા છે। રીઝનિંગ માટેની અલગથી બીજી બુક છે, તો તેનો પણ આપણે ચેનલમાં રિવ્યુ આવી જશે અને 2025માં પણ રિવ્યુ કરેલા છે। આ તો નવી નવી અપડેટ વર્ઝન આવતું હોય છે તો આપણે એના માટે રિવ્યુ કરતા હોઈએ છીએ, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે અને જે જૂના વિદ્યાર્થી મિત્રો છે એને પણ ખ્યાલ આવે અને નવા વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે આવી નવી નવી બુક સારામાં સારી માર્કેટમાં આવે છે નવા નવા વિષયની અથવા નવા નવા સબ્જેક્ટ વાઇઝ, તો એ પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે નવી બુક લેવાની। તો આવી રીતના પહેલા તમને ઇન્ડેક્સ બતાવો। અહીંયા તમે જોઈ શકો છો પહેલા બેઝિક મેથ કરીને પહેલો ટોપિક આપેલો છે, એમાં 12 જેટલા ચેપ્ટરો આપેલા છે। ભાગાકારના નિયમો, લસા, ગુસ્સા, ત્રિરાશિ કોને કહેવાય, વર્ગમૂળ, ઘરમૂળ કઈ રીતના નીકળે છે, કોને કહેવાય છે તેની બેઝિક માહિતી આમાં કવર કરેલી છે। પછી જનરલ મેથ આપેલું છે એટલે સાદુરૂપ, સંખ્યા જ્ઞાન, સરેરાશ, પછી લસા, ગુસ્સા, ગુણોત્તર, પ્રમાણ એ બધા ટોપિક આપેલા છે। ભાગીદારી, ટકાવારી, નફો નુકસાન, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદુ વ્યાજ, સમયાંતર, ટ્રેન, હોડી પ્રવાહ, આવી રીતના ટોટલ 37 જેટલા ચેપ્ટરો કવર કરવામાં આવેલા છે આ બુકમાં। હવે તમને આ બુકમાં 5 થી 6 ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય આ બુકમાં કઈ કઈ માહિતી કેવી રીતના દર્શાવવામાં આવેલી છે, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને ગણિત ન સમજાતું હોય તો એને ખ્યાલ આવે। અહીંયા પહેલું ચેપ્ટર જે છે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, જે બેઝિક માહિતી હોય છે એ કઈ રીતના ગણવાતી હોય છે તેની માહિતી આપેલી છે। તમે વિડીયો પોઝ કરીને થોડુંક વાંચી શકો છો એટલે તમને ખ્યાલ આવે। અહીંયા પછી ઉદાહરણો પણ આપેલા છે, આવી રીતના બાદબાકી કઈ રીતના થતી હોય છે, ગુણાકાર, હાવ બેઝિક માહિતી આપેલી છે, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો એને પણ ખ્યાલ બહુ ઓછો હોય ગણિતનો તો તેને પણ ખ્યાલ આવી જશે। અને પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે અને પછી આન્સર આપેલા છે અને ગણતરી પણ આપેલી છે ચેપ્ટર પૂરું થાય ત્યારે, તમે જોઈ શકો છો। આવી રીતના દરેક ચેપ્ટરમાં આવી રીતના કવર કરેલું છે, જેથી કરીને તમારે જવાબ પણ ગોતવાની જરૂર નથી, દરેક માહિતી સારી એવી કવર કરેલી છે। એ ભાગાકારના નિયમો આપેલા છે, 2, 3, 4, 5 ના નિયમો આપેલા છે એટલે ચાવીઓ તમે કહી શકો છો, આ બધી ચાવીઓ વિશેની માહિતી આપેલી છે। પછી એના ઉદાહરણો પણ બધા આપેલા છે અને કઈ રીતના ભાગાકાર થતો હોય છે, કઈ રીતના ગણવાનું તેના વિશે માહિતી આપેલી છે। અહીંયા એક્સરસાઇઝ માટે સારી એવી માહિતી પ્રશ્નો આપેલા છે, પછી એનું સોલ્યુશન આપેલું છે। આવી રીતના 2 થી 3 એક્સરસાઇઝ આપેલી છે, તમે જોઈ શકો છો અલગ અલગ રીતની એક્સરસાઇઝ સી છે, તો આવી રીતના અલગ અલગ ટોપિક માહિતી દર્શાવેલી છે। લસા ગુસ્સા છે, હવે તમે આમાં જોઈ શકો છો ઉદાહરણો એટલા બધા નથી આપેલા, પણ આ બુકમાં સારી બેઝિક માહિતી સમજણમાં આપેલી છે, જેથી ઉદાહરણો તો તમે જાતે પણ બનાવી શકો અથવા યુટ્યુબ અથવા ગૂગલમાંથી તમે સર્ચ કરીને સવાલો મેળવી શકો છો અને જવાબ લાવી શકો છો। આમાં તો મેઇન તો તમારે રીત જ શીખવાની હોય છે, લસા ગુસ્સા કોને કહેવાય છે, કઈ રીતના મેળવતા હોય છે, નફો ખોટમાં શું ધ્યાન રાખવાનું, સાદુ વ્યાજમાં શું ધ્યાન રાખવાનું, એ બેઝિક માહિતી તમને ખ્યાલ આવી જાય તો તમારે ગણિત અને રીઝનિંગમાં સારા માર્ક આવી શકે છે। આ તો તમને ખ્યાલ આવી જાય કયા ટોપિક છે, કઈ રીતના જવાબ લાવવાનો હોય છે, કારણ કે ગણિતમાં તો બધા સરોની અલગ અલગ રીત હોય છે, આ સરની અલગ રીત છે, પછી બીજા સરની અલગ રીત હોય છે, જે રીત તમને અનુકૂળ લાગતી હોય એ રીતના તમારે ટોપિક કરવાના। નફો ખોટમાં અલગ રીત હોય છે, લસા ગુસ્સામાં અલગ રીત હોય છે, તો એ મુજબ તમારે કોઈ પણ એક રીત ધ્યાનમાં રાખવાની, જેથી કરી તમને સરળ રહે એક્ઝામમાં। તમે જોઈ શકો છો અહીંયા ગુણાકારના બધા સાદુરૂપના બધા એક્ઝામ્પલો આપેલા છે અને બીજા પણ તમને ચેપ્ટર બતાવું જે આપણે ગણિતમાં કહેવાતા હોય છે એટલે તમને ખ્યાલ આવે, જેમ કે સરેરાશ, તો સરેરાશની બેઝિક માહિતી આપેલી છે। એમાં પહેલા એક ટોપિક આપેલો છે, એના વિશે થોડી સ્વાધ્યાય ઉદાહરણો આપેલા છે, પછી બીજા ટોપિકના આપેલા છે, ત્રીજા ટોપિકના, એવી રીતના અલગ અલગ ટોપિકના આપણે જવાબ આવતો હોય, જેમ કે આ રીતના અલગ અલગ ટોપિક હોય છે તો એ રીતના માહિતી દર્શાવેલી છે। અલગ અલગ રીત હોય છે જવાબ લાવવાની, તો એ બધી માહિતી અહીંયા કવર કરેલી છે, તમે જોઈ શકો છો કઈ રીતના બધું લખેલું છે। વિડીયો પોસ્ટ કરીને એક ચેપ્ટર 1 થી 2 ચેપ્ટર તમે વાંચી શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે। આખી બુક તમને નહીં બતાવી શકો, 1 થી 2 ચેપ્ટર એ માટે બતાવું છું જેથી તમને બુક વિશે માહિતી ખ્યાલ આવે, કઈ રીતના બનાવવામાં આવેલી છે, કઈ રીતના બધી માહિતી દર્શાવેલી છે। બીજું 1-2 ચેપ્ટર બતાવું, કારણ કે આ બુક તો સારી જ છે, ઘણા વિદ્યાર્થી મિત્રો પાસે હશે તો એ નીચે કોમેન્ટમાં જણાવજો કે અમારી પાસે આ બુક છે, અમને કેવી લાગી, એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો જો લેવા માંગતા હોય એને પણ ખ્યાલ આવે। સુરેખ અને દ્વિઘાત સમીકરણ આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો કેવી રીતે માહિતી દર્શાવેલી છે।
અને આ બુક તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો પણ તમને મળી જશે. અને ઉપર ફ્લિપકાર્ટની લિંક આપેલી છે, ત્યાં તમે ક્લિક કરશો તો પણ તમને ડિસ્કાઉન્ટમાં જે કંઈ થતું હોય છે એ તમને ત્યાં બતાવશે. જ્યાં તમને સસ્તી પડે ત્યાંથી તમે બુક લઈ શકો છો. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે અને સારામાં સારી બુક છે. તમે જોઈ શકો છો ડિટેલમાં બધી માહિતી દર્શાવેલી છે. મારા મત મુજબ તો તમારે જો ગણિતની બુક લેવી હોય તો આ પણ તમે લઈ શકો છો. આની પ્રાઇસ તમે જણાવી દઉં, એ તમે જોઈ શકો છો 599 રૂપિયાની પ્રાઇસ છે. આમાં જે કંઈ ડિસ્કાઉન્ટ થતું છે નીચે કોન્ટેક્ટ નંબર તમે ફોન કરશો એટલે તમને માહિતી જણાવી દેશે. આવી રીતના એક બુક રિવ્યુ હતો. બુક રિવ્યુ ગમે તો વિડીયો લાઈક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ વિશેની માહિતી મળતી રહી. થેન્ક યુ.